ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આજે આપણે ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્ર વિષય અને એમાં પણ ભાગ 2 અને એનું પ્રથમ ચેપ્ટર સંભાવના. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સમસ્યા છે કે સંભાવના ચેપ્ટર ભારે છે, સંભાવના ચેપ્ટર નથી આવડતું, સંભાવના ચેપ્ટરમાં આવા દાખલા પૂછાય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તમે ધ્યાન રાખજો મિત્રો, સંભાવના ચેપ્ટરની પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીની સંપૂર્ણ માહિતી મેં અહીંયા આવરી લીધી છે. એના આકર્ષક કી પોઈન્ટ અને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું. તમે આ વિડીયો શાંતિથી જોજો, સમજજો, જરૂર પડે તો ફરી રિપીટ જોજો. એકદમ ચેપ્ટર સરળ છે. મગજમાં કોઈ પણ ભ્રમ હોય તો કાઢી નાખજો. ચેપ્ટર ખૂબ જ સરળ છે અને અહીંયા તમને આવડશે, ફાઇનલ આવડશે. તો હવે તમે ધ્યાન રાખજો મિત્રો. સૌ પ્રથમ સંભાવના ચેપ્ટર અહીંયા 14 ગુણમાં પૂછાશે. તો એ ટોટલ 14 ગુણ કેવી રીતે છે એ હું અહીંયા તમને સમજાવું છું. તો મિત્રો, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર પ્રશ્નો અથવા દાખલા આવશે. છેલ્લા બે વિભાગ છે, વિભાગ ઈ અને એફ ની અંદર આ ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. ખ્યાલ આવી ગયો? હવે વિભાગ એની અંદર બે વિકલ્પ હશે. બે વિકલ્પ જે પ્રશ્ન નંબર 9 અને 10 હશે. ક્વેશ્ચન નંબર 9 અને 10 એ સંભાવના ચેપ્ટરનો જ હશે. ક્વેશ્ચન નંબર 25 વિભાગ બી ની અંદર 25મો જે પ્રશ્ન છે એ સંભાવના ચેપ્ટરનો છે. વિભાગ સી ની અંદર 35મો પ્રશ્ન હશે જે સંભાવના ચેપ્ટરનો જ હશે. વિભાગ ડી ની અંદર મિત્રો 3 પ્રશ્નો છે, 46, 47 ને 48. 3 પ્રશ્નો સંભાવના ચેપ્ટરના છે. સંભાવના ચેપ્ટરમાં મોટા ભાગે સિક્કો, પાસો, એક કુટુંબમાં 2 બાળકો, પત્તા આવા દાખલા પૂછાય છે જે તમને આવડે છે. તો એ દાખલાની ગણતરી બહુ સરળ છે, પણ કેવી રીતે કરવી એવું તમને આકર્ષક કી પોઈન્ટ દ્વારા અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજૂતી આપું છું. તમને 100% વિશ્વાસ આવશે કે ના, મને હવે આ વિડીયો જોયા પછી અથવા આનો અભ્યાસ કર્યા પછી મને આવડ્યું. ઘણું આવડશે મિત્રો. સરળ છે, બસ કાં તો સમજાવવામાં અથવા સમજવામાં ક્યાંક મતભેદ થયા હોય તો જ સમસ્યા ઉદ્ભવતી અથવા શંકા ઉદ્ભવે. આજે હું તમને એ વે ઉપર શીખવાડું છું કે સમજાવવામાં પણ સરળતા અને તમને સમજવામાં પણ સરળતા રહે, એ પરિભાષાની અંદર હું તમને શીખવાડું છું. તો શાંતિથી તમે કોન્સન્ટ્રેટ રાખજો અને વિડીયો શાંતિથી જોજો મિત્રો. જરૂર પડે તો ફરી જોજો. હવે આપણે પહેલા તો એના મૂળભૂત પાયાના ખ્યાલો સમજીએ કે મૂળભૂત પાયાના ખ્યાલો કયા છે. પહેલો છે યાદચ્છિક પ્રયોગ. કોઈ પણ વસ્તુ આપણે યાદચ્છિક પ્રયોગ કરીએ છીએ તો અહીંયા યાદચ્છિક પ્રયોગ શું છે? જે પ્રયોગના તમામ શક્ય પરિણામો પહેલેથી જ્ઞાતનો મતલબ જાણીતા હોય. પ્રયોગના તમામ શક્ય પરિણામો કયા કયા પરિણામો હોઈ શકે? માની લો કે આપણે સિક્કો ઉછાળીએ છીએ તો એના 2 પરિણામો હોય, કાં તો છાપ મરે કાં તો કાંટો મરે. તો આ બંને પરિણામો જ્ઞાત હતા, મતલબ જાણીતા હતા. મેચ રમવાની છે તો એ મેચની અંદર 2 ટીમો છે, તમને ખબર છે. તો એ બંનેમાંથી કઈ ટીમ જીતશે તો એ પરિણામ તમને ખબર છે. માની લો કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની 2 મેચ છે. બંને મેચમાંથી કાં તો ઓસ્ટ્રેલિયા કાં તો ભારત જીતશે એ તમે સંભાવના કરી શકો છો. તો એ પરિણામ જ્ઞાત છે. પાસો ઉછાળીએ છીએ તો પાસા પર 1 થી 6 પરિણામ હોય, કાં તો 4 આવશે કાં તો 5 આવશે કાં તો 6 આવશે. 1 થી 6 માંથી કોઈ પણ એક પરિણામ મળશે. એ પરિણામ જ્ઞાત છે, મતલબ જાણીતું છે. તમને 7 નહીં મળે કે 6 થી વધારે કોઈ પણ અંક આવશે નહીં. પરંતુ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું અનુમાન ન કરી શકાય. કે આ ચોક્કસ પરિણામ અનુમાન કરી શકાય કેવું? માની લો કે મેચ રમાય છે, 2 માંથી કોઈ એક ટીમ જીતશે એવું અનુમાન કરી શકાય, પણ ચોક્કસ આ જ જીતશે એવું કહી શકાય નહીં.
કે ફાઇનલ આ જ મેચ આવશે એ આપણે અનુમાન લગાવી શકીએ. દાખલા તરીકે સિક્કો ઉછાળવો છે તો એ સિક્કા પર કયા પરિણામ હશે એ તમને ખબર છે, પણ છાપ જ આવશે એ ખબર નથી. પછી એવો સિક્કો લાવવો પડે કે બંને બાજુ છાપ હોય ને આપણને ખબર હોય કે છાપ જ આવશે, પણ એ તો ચીટિંગ કહેવાય. એવું કરાય નહીં. ઓકે, હવે નિર્દેશ અવકાશ. નિર્દેશ અવકાશ તમે સમષ્ટિ અને નિર્દેશ વિશે ભણ્યા છો. અહીં આપણે નિર્દેશ અવકાશની વાત કરીએ છીએ. યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિર્દેશ અવકાશ કહે છે. શક્ય પરિણામોના તમામ ગણને હાલ જ આપણે વાત કરી કે સિક્કો ઉછાળીએ તો બે પરિણામ મળે, એક છાપ અને એક કાંટો. તો આ એના નિર્દેશ અવકાશ છે. પાસાની પણ વાત કરી, ફરી રિપીટ દોહરાવું છું કે પાસા ઉપર 1 થી 6 પરિણામ મળે, 1 2 3 4 5 એન્ડ 6. તો એના નિર્દેશ અવકાશ છે. એક કુટુંબમાં 2 બાળકો, તો 2 બાળકો કયા હોય? તો કાં તો બંને છોકરા હોય, અથવા પ્રથમ છોકરો અને પછી છોકરી થઈ હોય, અથવા પ્રથમ છોકરી અને પછી છોકરો હોય, અથવા બંને છોકરી હોય. તો 4 પરિણામ મળે. બી બી બંને છોકરા, બોય બોય, પહેલો બી પછી જી એટલે બી અને જી, અથવા એનું ઉલટું, પહેલી છોકરી જી અને પછી છોકરો બી, અથવા બંને છોકરીઓ જી જી. તો 4 પરિણામ મળે. એમ ઘણી છે. તમે આઈપીએલમાં હવે તમે સંભાવના કરવાના કરો છો ને, આઈપીએલ મેચ આવશે, હવે ચાલુ થશે. ઓકે, તો અહીંયા જે વાત કરી છે, આગળ થોડુંક એનાથી વિશેષ જોઈએ. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આવરી લઉં છું બધા જ. તો સિક્કાની વાત થઈ ગઈ. હવે ઘટના તરફ જઈએ. ઘટના તો નિર્દેશ અવકાશ. નિર્દેશ અવકાશના નિર્દેશ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવાય. નિર્દેશ અવકાશના આપણે ઉપગણ જોયા, એના કોઈ પણ ઉપગણને તો ઘટના કહેવાય. છાપ મળે તો ઘટના મળી, અથવા કાંટો મળે ઘટના થઈ, પાસા ઉપર 7 આવ્યા એક ઘટના બની. ઓકે, તો આ બધી ઘટનાઓ છે. હવે ઘટનાઓના પ્રકારો જુઓ મિત્રો, એમસીક્યુ માટે ખાસ મેં લખ્યું છે, પૂછાશે. અશક્ય ઘટના, અશક્ય જે ઘટના બને જ નહીં, જે ઘટના ક્યારે બની ન શકે તેને અશક્ય ઘટના કહેવાય. એનું એક એક્ઝામ્પલથી તમે વિશિષ્ટ સમજ આવશે. પાસા પર 7 અંક આવે ના આવે? આવે ના આવે? 8 અંક આવે ના આવે? અશક્ય છે ભાઈ. શક્ય શું છે? 1 થી 6 ની અંદર જે ઘટક આવે એ જ શક્ય છે. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તમે પાછલા વર્ષના પેપર જોશો તો ત્યાં પૂછાઈ ગયેલા છે. અશક્ય ઘટના કઈ? 0. ધ્યાન આપજો. જે ઘટના ક્યારેય બનતી જ નથી જેને અશક્ય કહેવાય, કે જે શક્યતા છે જ નહીં. હવે જોઈએ ચોક્કસ ઘટના, પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. જે ઘટના હંમેશા બને, જે ઘટના હંમેશા બને જ તેની ઘટના, તેની સંભાવના કેટલી હોય? 1. પાસો ઉછાળો, છાપ અથવા કાંટો મળશે જ, બેમાંથી કોઈ પણ એક મળશે જ. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. પરસ્પર નિવારક ઘટનાઓ. મિત્રો આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. જો 2 ઘટનાઓ એ અને બી એક સાથે બની જ શકે, એક સાથે બની જ ન શકે, ક્યારે પણ બંને સાથે બની ન શકે, એને શું કહેવાય? પરસ્પર નિવારક ઘટનાઓ. બરાબર? અને જો બંને ઘટના સાથે ન બને મતલબ છેદ ગણ થાય નહીં, ત્યાં 5. તો એ છેદ બી બરાબર શું થશે? 5. ખાલી ગણ બનશે જ નહીં. જ્યારે નિશેષ ઘટનાઓ, જો તમામ ઘટનાઓનો યોગ ગણ નિર્દેશ અવકાશ યુ હોય, એટલે એ યોગ બી બરાબર યુ થાય. આ એટલા માટે લખ્યું છે મેં કે તમારે વિકલ્પો માટે પણ, અને જ્યારે તમે દાખલા ગણો અને એમાં પૂછાય કે એ યોગ બી બરાબર યુ થાય, તો એ દાખલાની અંદર જો તમે એ યોગ બી કરો છો અને એ બધા ઉપગણો જે મળે છે ઘટકો,
એ તમે જોતા જો યુ બરાબર થાય તો તમે કહી શકો. તો મિત્રો ધ્યાન રાખજો, એ છેદ બી બરાબર 5 મતલબ ખાલી ગણ એટલે કે પરસ્પર નિવારક ઘટનાઓ. નિશેષ ઘટનાઓ કે જ્યાં એ યોગ બી બરાબર શું થશે? યુ. ખ્યાલ આવી ગયો? તો આ ઘટનાઓ એવી લીધી તમે અહીંયા કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. પરસ્પર નિવારક ઘટનાઓ મતલબ ક્યારે બે ઘટના સાથે બને નહીં. તો એ છેદ બી બરાબર શું થશે? ખાલી ગણ. અને છેલ્લે નિશેષ ઘટનાઓ કે જે એ યોગ બી બરાબર યુ થાય, જે તમારો નિર્દેશ અવકાશ હશે. ચાલો હવે આગળ વધીએ. સંભાવનાના ગાણિતિક વ્યાખ્યા. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. કોઈ ઘટના એની સંભાવના પીએ જે નીચે મુજબ સૂત્ર મતલબ કે નીચેથી અહીંયા લઈ દીધું છે એને, તો પીએ બરાબર એમ અપોન એન. તો એમ શું છે અને એન શું છે? ચલો આપણે એને એમ ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા, અને એન નિર્દેશ અવકાશના કુલ પરિણામોની સંખ્યા, નિર્દેશ અવકાશના કુલ પરિણામોની સંખ્યા. ઓકે, હવે બંને એક્ઝામ્પલ સમજાવું. તમે એક પાસો ઉછાળો છો તો પાસા પર કુલ પરિણામો કેટલા? 1 2 3 4 5 ને 6. તો ટોટલ જે 6 પરિણામ થયા એને કહેવાશે એન, કે નિર્દેશ અવકાશના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6. હવે તમને એમ પૂછાય કે પાસો ઉછાળતા બેકી અંક મળે તો એને સાનુકૂળ પરિણામો. તો બેકી અંક કયા? 1 થી 6 માં બેકી અંક કયા મિત્રો? 2 4 અને 6. તો આ 3 અંકો જે મળ્યા 2 4 ને 6, તો આ 3 અંકો શું થયા? સાનુકૂળ પરિણામો. એટલે એમ કેટલા થયા? 3. ખ્યાલ આવી ગયો? બીજો વિશેષ કે એક જ આપણે સિક્કો ઉછાળીએ છીએ તો એના પર કુલ પરિણામો કેટલા? 2. કયા? એચ અને ટી. હવે એમાં તમને એમ કે છાપ જ મળે તો છાપ મળે એવા કેટલા? એચ. તો સાનુકૂળ પરિણામો કેટલા? 1. 2 સિક્કા ઉછાળીએ તો 2 સિક્કા એચ 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 ટી ટી એચ ટી ટી. તો ટોટલ કુલ પરિણામો કેટલા? 4. હવે તમને એમ કે એક પણ છાપ ના મળે, એક પણ છાપ ના મળે તો એનો મતલબ શું થયો? બંને કાંટા મળે. કાંટાને શું કહેવાય? ટી ટી. તો એવા પરિણામો કેટલા? એક જ. તો ટોટલ 4 નીચે મૂકવાના. એક પરિણામ મળ્યું તો 1/4 એમને કહેવાશે 1 અને નીચે કહેવાશે n બરાબર 4. સમજાય છે ને? હજુ સમજાશે ધીમે ધીમે ધીમે. તમે વિડીયો જોતા રહેજો, હજુ સમજાશે. નીચે જેમ જશો એમ આગળ કી પોઈન્ટ આવતા રહેશે અને તમને સમજ આવતી રહેશે. સરળતાથી લીધું છે મેં. નિયમ. સંભાવના ક્યારે ઋણ ન હોય કે એકથી મોટી પણ ન હોય. પૂછાય પરીક્ષામાં પ્રશ્ન કે કુલ સંભાવના કેટલી? 1. અથવા સંભાવના ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 1 સુધી. તો 0 હોઈ શકે અને 1 પણ હોઈ શકે. તો અહીંયા જુઓ ઇક્વલ ટુ કર્યું છે, મતલબ 0 થી નાની ના હોય કે 1 થી મોટી ના હોય. આ યાદ રાખજો. લેસ ધેન ગ્રેટર ધેન ખબર છે ને મિત્રો? તો કોઈ મિત્રોને ખ્યાલ ના હોય તો લ જેવો હોય ને એને લેસ ધેન ઇક્વલ ટુ. ઘ જેવો હોય ને ઘ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આ તો કોઈ મિત્રને ખ્યાલ ના હોય તો સાદી ભાષામાં લ ને લેસ ધેન, ઘ ને ગ્રેટર ધેન. ઓકે. સંભાવનાના સરવાળાનો નિયમ. જ્યારે બે ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બની, ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના શોધી હોય તો એ યોગ બી નું સૂત્ર વાપરવાનું. તમને જ્યારે દાખલાની અંદર તમને એમ કે ઓછામાં ઓછી કઈ ઘટના, ઓછામાં ઓછી એક શબ્દ આવી ગયો મતલબ સમજી લેવાનો ત્યાં યોગ ઘટના જ આવે. એ યોગ બી બરાબર પીએ વત્તા પીબી માઇનસ એ છેદ બી. સૂત્ર યાદ રાખજો મિત્રો, ખૂબ જરૂરી છે પરીક્ષામાં.
પરસ્પર નિવારક ઘટનાઓ માટે તો પરસ્પર નિવારક ઘટના હશે ત્યાં છેદ ગણ બનશે નહીં, નહીં ને નહીં. આગળ ઘટનાઓના પ્રકારમાં સમજાવ્યું તમે. એ યોગ બી બરાબર પીએ વત્તા પીબી થશે, કારણ કે એ છેદ બી બરાબર શું થઈ જશે? 0. બરાબર. જો પરસ્પર નિવારક ઘટનાઓ કઈ હોય દાખલાની રકમમાં તો સમજી લેવાનું ત્યાં છેદ ગણનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે 0 થાય એટલે માત્ર પીએ વત્તા પીબી જ થશે. સમજાઈ ગયું ને? દાખલાની રકમમાં પરીક્ષામાં જ્યારે તમે દાખલો જુઓ ત્યાં લખ્યું હોય કે પરસ્પર નિવારક ઘટના, સમજી જ લેવાનું છેદ ઘટના આવશે નહીં, નહીં ને નહીં. પીએ વત્તા પીબી. શરતી સંભાવના. આ મિત્રો ખાસ શરતી સંભાવનાનો અર્થ. કઈ સંભાવના છે? શરતી સંભાવના. પહેલા એનો અર્થ સમજીએ. શરત રાખવી પડશે ને. ઘરે પણ શરત રાખતા હશે કે જો બેટા તું આટલા ટકા લાવીશ તો હું તને આલ આપીશ. તો શબ્દ આવ્યો. હું આટલા ટકા લાવીશ, તું આટલા ટકા લાવીશ તો હું તને. તો હવે છે શરત મૂકી. ઓકે. જ્યારે કોઈ ઘટના બી બની ગઈ હોય તે શરત હેઠળ ઘટના એ બને તેની સંભાવનાને શરતી સંભાવના કહે છે અને તેને સંકેતમાં પી કૌંસમાં એ બાય બી કહેવામાં આવે છે. સમજો. શરત મૂકવાની છે. શરતી એટલે શરત. કોઈ ઘટના બી બની ગઈ હોય તે શરત હેઠળ ઘટના એ બને. હવે તમારી ઘટના બી, પરીક્ષામાં તમે આટલા ટકા લાવશો એ તમારી ઘટના બી. તમારી ઘટના બી રાખીએ કે તમે પરીક્ષામાં જો બેટા આટલા ટકા લાવ્યા ને તો તમને આ લાવી આપવામાં આવશે અથવા તમને ઇનામ મળશે. તો તમે ટકા, તમારા ટકા બી અને તમને જે મળે છે તે શરત હેઠળ આ બી બની ગઈ ને એ શરત હેઠળ એના પછી જ ઇનામ વિતરણ થશે. એ ઘટનાને એ કહેવામાં આવશે. જે તમને શરત કરી હોય કે પિકનિક લઈ જવામાં આવશે કે કઈ વસ્તુ તમને લાલચ આપી હોય કે આ વસ્તુ લાવી આપવામાં આવશે તો એ ઘટના તમારી એ કહેવાશે. તો ઘટના એ બને તેને સંભાવનાની કઈ ઘટના કહેવાય? શરતી ઘટના કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. ઘટના બી બની ગઈ હોય તે શરત હેઠળ ઘટના એ બને. એનું સૂત્ર, હવે હું સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું શીખવાડી દઉં. જુઓ મિત્રો ખાસ ધ્યાન રાખજો. આગળ કયો શબ્દ છે? બી. પાછળ કયો શબ્દ છે? એ. જે પાછળ છે ને એને આપણે સૂત્ર લખતી વખતે જે પાછળ છે એને આગળ રાખીશું. પાછળ કોણ છે? એ. તો આપણે એને આગળ રાખ્યો. બી ક્યાં છે? આગળ. બી ને પાછળ રાખો. હવે જે પાછળ છે ને એ છેદમાં આવશે. લોજિક. જે પાછળ છે ને ક્યાં આવશે? છેદમાં. અને આ બંનેનો છેદગણ ઉપર આવશે. આ બંનેનો છેદગણ ક્યાં આવશે? અંશમાં. અને જે પાછળ છે ને એ નીચે આવશે. હવે ઘટના એ બની ગયું હોય તે શરત હેઠળ ઘટના બી બને. અથવા કઈક વાલી એવું, લે બેટા આ તને આપું છું પણ તારે આટલા ટકા લાવવા પડશે. પહેલા ઘટના બની ગઈ, એ ઘટના પહેલા બની ગઈ, હવે ઘટના બી બને. તો જે નિયમ કે જે પાછળ છે ને બરાબર એ છેદમાં આવશે. સોરી, પાછળ છે ને એ આગળ આવશે. જો અહીંયા, અહીંયા પાછળ કોણ હતો? એ. એ આગળ મૂક્યો. આગળ કોણ હતું? બી. એને પાછળ મૂક્યો. અહીંયા પાછળ કોણ છે? બી. તો બી ને આગળ મૂક્યો. આગળ કોણ છે? એ. જોઈ લો બંનેમાં જે આગળ છે ને એ પાછળ મૂકી દેવાનો. અહીંયા મેં એબી નું એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાં બીજું કંઈ પણ નામ હોય, ત્યાં બીજું કંઈ પણ નામ હોય તો તમારે જોવાનું કે પાછળ જે શબ્દ હશે ને એને આગળ રાખવાનો અને આગળ જે હશે ને એને ક્યાં લઈ જવાનો? પાછળ. સમજાઈ ગયું? હવે જે બંને આપ્યું છે ને એનો છેદ ગણાવશે. આને બી છેદ એ કહો કે એ છેદ બી કહો. 5 ગુણ્યા 4 કરો કે 4 ગુણ્યા 5 કરો, 5 ચોક 20 જ થાય. 4 પંચો પણ 20 અને 5 ચોક પણ 20. મતલબ એ છેદ બી કરો કે બી છેદ એ કરો, બંને સેમ છે. સમજાઈ ગયું ને? પણ હવે પાછળ કોણ હતું? અહીંયા બી. તો બી છેદમાં આવશે. અહીંયા કોણ છે? એ. તો એ છેદમાં આવશે. પહેલા આટલું સમજી લો.
કે શરતી ઘટનાનું મારે સૂત્ર કેવી રીતે બનાવવું. આવડે છે છેદ ગણ શોધતા, એ ગણ શોધતા, બી ગણ શોધતા આવડે તો છે, પણ અહીંયા ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું. રકમમાં જોઈ લેવાનું કે આખી રકમમાં પાછળ જે નામ લખેલું છે હોય બરાબર એને આગળ મૂકી દો, અને આગળ જે નામ હોય એને પાછળ મૂકી દો, એ જ છેદમાં આવશે. જોઈ લો. હવે દાખલો ઓળખવાને આપણે કીવર્ડ શોધીએ. દાખલો ઓળખવાની કીવર્ડ. જો રકમમાં નીચેમાંથી કોઈ એક શબ્દ, જો રકમમાં નીચેમાંથી કોઈ એક શબ્દ હોય તો સમજવું કે આ શરતી સંભાવનાનો દાખલો છે. આપેલ હોય ત્યારે, તે શરતે, જો તે જાણીતું હોય કે, તેમાંથી પસંદ થયેલ, તો આ શરતી સંભાવનાનું છે. ખ્યાલ આવી ગયો? આવા દાખલાના કીવર્ડ છે કે જેમાં શરતી સંભાવનાનો ઉપયોગ થશે. મોટા ભાગે તમારે હોય તે બરાબર ત્યારે તો એ શરત આવું આપેલું હોય છે. હવે જુઓ ગણતરીના સ્ટેપ. હવે આપણે ગણતરીના સ્ટેપ જોઈએ. ઘટના, જે ઘટના બની ગઈ હોય તેને બી ધારો, અને જેની સંભાવના શોધવાની છે તેને એ ધારો. આપણે એ બી કઈ રીતે નામ આપવા તો જોઈ લો. જે ઘટના બની ગઈ હોય તેને બી ધારો, અને જેની ઘટના શોધવાની બાકી છે તેને એ ધારો. કુલ પરિણામો, નિર્દેશ અવકાશના કુલ પરિણામો n શોધી લો. છેદગણ, હવે શું કરવાનું? છેદગણ શોધી કાઢો. બંને ઘટના સાથે બને તેવા સાનુકૂળ પરિણામો એમ શોધો પહેલા, અને કિંમત મૂકો સૂત્રમાં a યોગ b, અને pa ની કિંમત મૂકી જવાબ મેળવો. એટલે આને a છેદ b ને આપણે એમ રાખીશું એટલે ઉપર અંશમાં આવશે, અને ટોટલ n જે છે એ છેદમાં આવશે. સમજાઈ ગયું ને? આપણું સૂત્ર પહેલા જ મેં બતાવ્યું કે m અપોન n, તો એમના સ્થાને કોણ આવશે? છેદ ગણ આવશે. અહીંયા એ બી નામ આપ્યું હોય, mn હોય કે જે કઈ નામ હોય, XYZ હોય, જે કોઈ હોય, તો તમારે m શોધો. m મીન્સ બંનેનો છેદ ગણ શોધી કાઢો. બરાબર? અને જે ઘટના પીબી ની કિંમત મૂકી જવાબ મેળવો. તો પીબી કયો છે? એ મેં તમને કહ્યું ને કે જેટલા ઘટના બની ગઈ હોય તેને બી ધારો. અઘરા દાખલા માટેની શોર્ટ ટ્રિક્સ. અઘરા દાખલા પૂછાય છે ને ક્યારેક, કે જે કોષ્ટક વાળા દાખલા ધ્યાન આપો. ઘણી વાર રકમમાં સ્ત્રી પુરુષ કોષ્ટક હોય છે ને, કે શિક્ષિત અશિક્ષિતના આંકડા આપ્યા હોય, ત્યારે શું કરવું? સીધી રીત, જે શરત આપી હોય, દાખલા તરીકે જો તે સ્ત્રી હોય તો તે સ્ત્રી કુલ સંખ્યાઓને છેદમાં મૂકો. આવું શબ્દ હોય છે. તો તે સ્ત્રી હોય, તો જો તે સ્ત્રી હોય, આગળ શબ્દ કયો છે? સ્ત્રી પહેલો જ શરૂઆતમાં, એને આપણે પાછળ રાખીએ છીએ એટલે એ જ છેદમાં જાય છે. તો તે સ્ત્રીને કુલ સંખ્યાઓને છેદમાં મૂકો. તેમાંથી જે જોઈતું હોય, દાખલા શિક્ષિત, તેને અંશમાં મૂકો. તમે એક દાખલો લેજો, એની અંદર આખી રકમ વાંચવાની, અને આગળ જે હોય, જો તે પુરુષ હોય તો તે સ્ત્રી, તો જે આગળ જે શરૂઆત હોય એને આપણે પાછળ મૂકીએ છીએ. એને ધારી લો કે બી ધારી લીધો, આગળ હોય એને બી ધારી લો, અથવા એ ધારી લો ને, પાછળ હોય એને બી ધારી લો. હવે જ્યારે તમે સૂત્ર મૂકશો તો સૂત્ર કઈ આવશે? બી બાય એ. બી બાય, કારણ પાછળ આગળ લઈએ છીએ ને, આગળ જોઈ લેજો, મેં સમજાવ્યું છે. જો 60 સ્ત્રીઓ હોય અને તેમાંથી 20 શિક્ષિત હોય, તો સ્ત્રી શિક્ષિત હોય તેની સંભાવના 20/60. સમજાઈ ગયું? જો પાછળ કોણ હતું? 20/60 એમ અપોન એન. પછી તમારે છેદ ઉડાડવાના. બરાબર? 20 તરી 60, 1/3 થાય. જોઈ લો મિત્રો. હવે ગુણાકારનો નિયમ જુઓ મિત્રો. ગુણાકારનો નિયમ આપણે જોઈએ. શરતી સંભાવના પરથી જ ગુણાકારનો નિયમ બને છે. જુઓ, શરતી સંભાવના સૂત્ર પરથી જ. હમણાં સૂત્ર હતું, પહેલા હું તમને ફરીથી સમજાવું.
હવે આ સૂત્ર જોજો. આપણું સૂત્ર કઈ રીતે હતું? પી કૌંસમાં એ બાય બી બરાબર પી એ છેદ બી છેદમાં પીબી. ઓકે, હવે જુઓ સૂત્ર શું હતું? પીબી. હવે અહીંયા શું થશે? પીબી અને આ બંનેનો ગુણાકાર થશે તો સામે શું જશે? એ છેદ બી. આ બંનેનો ક્યાં થશે? ગુણાકાર. એ બી હશે તો અહીંયા બી આવે છે, જુઓ ગુણાકાર થશે. આ બંનેનો શું થશે? ગુણાકાર. એટલે એ છેદ બી બરાબર પીબી ગુણ્યા એ છેદ એ બાય બી. એમાં અહીંયા બી બાય એ શું આવ્યું? બી બાય એ બરાબર એ છેદ બી. પાછળ કોણ છે? પીએ. એ છે તો પીએ નીચે આવશે. હવે આ બંનેનો શું થશે? ગુણાકાર. જુઓ પીએ ગુણ્યા બી બાય એ, આ બંનેનો શું થઈ ગયો? ગુણાકાર. તો એ છેદ બી બરાબર હમણાં જે સૂત્ર હતું ને એના ઉપરથી જ છે. આ ત્રણમાંથી કેટલીક વખત તમને ગણેલું આપેલું હોય છે, રકમ આપી દીધી હોય છે. આ ત્રણમાંથી કોઈ એક શોધવાનું પૂછાય ને, પછી બી બાય એ આપેલો હોય અને પી આપેલો હોય તો છેદ શોધવો હોય ને તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. અથવા ક્યારેક એ છેદ બી આપ્યો હોય અને બી બાય એ આપ્યો હોય તો તમારે પીએ શોધવું હોય તો સૂત્રમાં કિંમત મૂકી પછી બી બાય એની છેદમાં લઈ દેવાની અને પીએ ને બહાર લઈ જવાનો. જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જતું રહેશે અને જે ભાગાકાર છે એ એટલે સૂત્ર શું થશે? જો આ તમારે શોધવાનું હોય, પીએ શોધવાનો હોય તો પીએ બહાર આવી જાય અને એ છેદ બી બરાબર એ છેદ બી ભાગ્યા આ છેદમાં આવી જશે બી બાય એ. ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈ લઈએ. ત્રણ સૂત્રો બન્યા. આ મેઇન સૂત્ર. છેદ શોધવો હોય તો આ બંનેનો ગુણાકાર કરી દો. એ શોધવો હોય તો બી બાય ને છેદમાં લઈ જાઓ. ખ્યાલ આવી ગયો? આ શરતી સંભાવનામાં ગુણાકારના નિયમ ઉપરથી છે. પત્તા જુઓ, કાર્ડ્સ. પત્તા અને સિક્કાના દાખલા માટેની ટિપ્સ. ચલો ટિપ્સ જોઈએ. પેલા પત્તા અને સિક્કાના દાખલા માટે. પત્તા કેટલા હોય? કુલ 52 પત્તા હોય છે. કેટલા પત્તા હોય? કુલ 52 પત્તા. 52 પત્તામાં 26 લાલ રંગના અને 26 કાળા રંગના. દરેક રંગમાં 13 પત્તા હોય. ફુલ્લી કાળી, આ કાળો રંગ. લાલ અને ચોકટ જેનો લાલ રંગ હોય છે. સિક્કા, એન સિક્કા ઉછાળતા કુલ પરિણામો 2 ની n ઘાત. આ સૂત્ર યાદ રાખજો. માની લો કે એક સિક્કો ઉછાળીએ છે તો 2 ની 1 ઘાત. કયા પરિણામ મળે? એચ ટી. 2 સિક્કા ઉછાળીએ છે તો 2 ની 2 ઘાત. કયા પરિણામ મળે? એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી. 3 સિક્કા ઉછાળીએ છીએ તો 2 ની 3 ઘાત. 8 પરિણામ મળે. અહીંયા 2 ની 2 ઘાત કેટલા પરિણામ થયા? 4. અહીંયા 8. કયા કયા? તો તમને બધાને ખબર છે. તો એચ એચ એચ, એચ એચ ટી. હવે ટી ધીમે ધીમે અંદર લાવશું. એચ ટી એચ, ટી એચ એચ. આમાં એક ટી અને 2 એચ હતા. હવે ટી ની સંખ્યા વધારીએ તો જુઓ મિત્રો, એચ ટી ટી. હવે એચ ને અંદર લઈ જઈએ. ટી એચ ટી. હવે એચ ને પાછળ લઈએ. ટી ટી એચ. તો આમાં 2 ટી થયા, 1 એચ થયો.
હવે ત્રણે ટી 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 ટી. તો જુઓ 3 અને 3 6 7 અને 8 થઈ ગયા પરિણામ 8. તો n સિક્કો ઉછાળતા, n મતલબ એક સિક્કો ઉછાળતા, બે સિક્કો ઉછાળતા, ત્રણ સિક્કા ઉછાળતા, તો 2 ની n ઘાત સૂત્ર યાદ રાખવાનું પરીક્ષામાં. એવી જ રીતે પાસા, n પાસા ઉછાળતા. જુઓ મિત્રો, n પાસા ઉછાળતા 6 ની n ઘાત. એક પાસો ઉછાળીએ તો પરિણામો કયા? એક પાસો ઉછાળીએ તો 6 ની 1 ઘાત, 1 2 3 4 5 અને 6. તો 6 પરિણામો મળ્યા. કેટલા પરિણામ મળ્યા? 6. બે પાસા ઉછાળીએ તો 6 ની 2 ઘાત, 6 6 36. તો કયા પરિણામો? તો એક સાથે 1 1 1 2 એમ 1 6, પછી 2 1 2 2 2 6, એમ વારા પડતી 3 1 થી 3 6, 4 1 થી 4 6, 5 1 થી 5 6 ને 6 1 થી 6 6. એવી રીતે ટોટલ 36 પરિણામ મળશે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ જુઓ. સંભાવનાના ગુણાકારનો નિયમ, કે જ્યાં સ્વતંત્ર ઘટનાઓની વાત છે. જો ઘટના એ બને, જો બે ઘટનાઓ એ અને બી સ્વતંત્ર હોય, એકબીજા પર આધારિત ન હોય, મતલબ ત્યાં આ એ છેદ બી બરાબર પીએ ગુણ્યા પીબી થશે. જોઈ લો, એ છેદ બી બરાબર શું થશે? પીએ ગુણ્યા પીબી. સ્વતંત્ર હોય, એકબીજા પર આધારિત ન હોય. પત્તાની થોડીક વિશેષ વાત કરીએ આપણે. પહેલા પત્તાની વાત કરી લઈએ. હમણાં જે વાત કરીએ, પત્તાની સમજૂતી 52 પત્તા હોય. કોષ્ટક યાદ રાખજો, કોષ્ટક યાદ દેખાશે એમ તમને પરીક્ષામાં પણ. પહેલા 2 લાલ રંગ, પછી 2 કાળા રંગ. લાલમાં કઈ આવે? હાર્ટ એચ, ચોકર ડાયમંડ. કાળીમાં શું આવે? સ્પ્રેડ. અને ફુલ્લીમાં શું આવે? ક્લબ. જુઓ, અમે આવા જો છે ને, પત્તા રમેલા છો ને બધા? ઓકે, 13 13 13 દરેકમાં. હવે 13 પત્તા કઈ રીતે આવે? તો જુઓ, એકો હોય દરેકમાં. તમે કહો છો ને કાળીનો એકો, ચરકટનો એકો, એમ દરેકમાં એકો હોય. પછી દૂરીથી દસી સુધી એકો, દૂરી, તીરી, ચોકી, પંજી, છગ્ગી, સત્તી, અઠ્ઠી, નવ્વી, દસી સુધી. પછી ગુલામ, ત્યાં શું લખેલું હોય છે? જે. પછી રાણી, ક્યુ. બાકા, કે. તો આ જે વાળા, આ ક્યુ વાળા અને આ કે વાળા. તો જુઓ, એકો, દૂરી એટલે એકાથી દસા સુધીના 10 પત્તા, 11 12 અને 13, ટોટલ 13 પત્તા થઈ ગયા. એકાથી દસા સુધીના 10 પત્તા. ગુલામ, રાણી અને રાજા. બાકા બોલો છો ને તમે? ઓકે, આ 3. આ જે છે ને મિત્રો, એ કેવા છે? ચહેરા વાળા. અને આ કેવા છે? ચહેરા વગરના. મતલબ એ ચિત્ર વાળા. ચહેરા વાળા જુઓ પત્તો, ચિત્ર વાળા મતલબ ચહેરા વાળા. કુલ 12. ગુલામ, રાણી, રાજા. 4 ગુલામ. સોરી, મારે અહીંયા ભૂલ પડી છે એક મિત્રો. 3 ગુલામ. ના, રાઈટ રાઈટ રાઈટ, 1 2 3 4, સોરી. ઓકે છે. ચહેરા વાળા 4 ગુલામ, 4 અને 1 1, 4 રાણી અને 4 રાજા. થઈ ગયા 4 તરી 12. ચિત્ર વગરના પત્તા મતલબ ચહેરા વગરના, એકાથી દસા 10 10 20 10 30 10 40. આવી ગયા. 52 માંથી 12 પત્તા ચહેરા વાળા કાઢી નાખો તો 40 આવી ગયા. રંગની પસંદગી, જો રંગ પૂછાય તો 2 જ, લાલ રંગ, કાળો રંગ. લાલ રંગનું પત્તું સીધું હોય તો 26 લેવા, 13 લાલ, 13 ચોકટ. રંગની વાત હોય, જો લાલ રંગનું પત્તું કીધું હોય તો માત્ર તેલ. લાલનું, જો અહીંયા ખાસ મેં વિશેષ પોઈન્ટ એડ કર્યો છે, લાલ રંગની વાત આવે 26. ખાલી માત્ર લાલનું પત્તું તો ત્યાં કેટલા લેવાના? 13. ખાલી કાળીનું પત્તું 13. કાળા રંગનું પત્તું
26. ખાસ ઓકે, સિક્કાના પરિણામોમાં લખવાની ટ્રીક હમણાં મેં તમને શીખવાડી દીધું. 2 ની 3 ઘાત 8, 2 ની 2 ઘાત 4. પહેલા કોલમમાં 4 વખત h અને જુઓ જ્યારે 3 સિક્કા ઉછાળવાના હોય એની 3 ઘાત 8 પરિણામો લખવામાં વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરે છે. તેને લખવાની સરળ રીત, પહેલી કોલમમાં 4 વખત h અને 4 વખત t કરો. બીજી કોલમમાં 2 વખત h 2 વખત t લખો. ત્રીજી કોલમમાં 1 વખત h 1 વખત. પણ તમને આ નહીં ફાવે, હું તમને સરળ રીત અહીંયા લખીને બતાવું છું. જુઓ અહીંયા સરળ રીત લખીને બતાવું છું. હમણાં લખ્યા હતા એ જ પરિણામો. પહેલા શું કરવાનું, 3 સિક્કા ઉછાળવાના છે, 3 વખત h h કરી દો. h h h. હવે એક h ઘટાડો, એની જગ્યાએ એક t લો. t h h. એક t લીધો, t ને સ્થાન બદલો. હવે t ને વચમાં લો. હવે t ને આગળ સ્થાન બદલો. તો જુઓ આ જે 3 પરિણામો મળે ને એમાં એક t છે અને 2 h છે. અહીંયા એક t હતો, પહેલા 0 t મતલબ કે 0 કાંટા, 1 કાંટો 2 છાપ. હવે 2 કાંટા h t t, 2 કાંટા. હવે જેમ એની h નું સ્થાન આગળ બદલો, t h t. હજુ h ને આગળ લઈ જાઓ, t t h. તમે જુઓ 2 કાંટા 1 છાપ. હવે 0 છાપ, જુઓ અહીંયા 3 છાપ 2 છાપ 1 છાપ અને હવે 0 છાપ. તો બધા શું આવશે? કાંટા. ખ્યાલ આવી ગયો? 3 શું આવશે? ટી ટી ટી. ટોટલ પરિણામ જુઓ 3 ને 3 6 7 અને 8. ખ્યાલ આવી ગયો? તો આ ટ્રીક તમે વાપરજો. અમે લખ્યા છે પરિણામો. હવે પાસો પાસાની પણ મેં આગળ વાત કરી દીધી કે 6 ની n ઘાત એક પાસો હોય તો 6 ની 1 ઘાત 6, 2 પાસા હોય તો 6 ની 2 ઘાત 36. સરવાળાની ટ્રીક, 2 પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો કેટલો થાય અને વધુ વધુ કેટલો થાય? 32. પરીક્ષામાં 100% દાખલો પૂછાય છે સરવાળા વાળો. ચલો અહીંયા ધ્યાન આપો, શીખવાડ દો, એકદમ સરળ. ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય? ઓછામાં ઓછો કેટલો થશે? 2. વધુમાં વધુ ક્યાં સુધી થશે? 12. તો 2 થી એકડી લખવાનું ચાલુ કરો. 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓછામાં ઓછો સરવાળો 2, વધુમાં વધુ 12. શાની વાત છે? પાસાની વાત છે કે 2 પાસા ઉછાળતા મળતો સરવાળો ઓછામાં ઓછો 2. કયો? એ તમને બધાને ખબર છે. 1 1. 3 સરવાળો થાય તો કયા? 1 2 2 1. 4 સરવાળો થાય 1 થી શરૂઆત કરવાની, 1 3 2 2 3 1. જુઓ ક્યાં સુધી પરિણામ લખીશું આપણે? પરીક્ષામાં સમય જ આમાં વેડફાઈ જશે. આ બધું નહીં કરવાનું. શોર્ટકટ ટ્રિક્સ 2 થી 12 સુધી લખી દો એકરી. પાસા પર 1 થી 6 પરિણામ મળે. 1 2 3 4 5 6. હવે રિટર્ન 6 આવી ગયા ને? 5 4 3 2 1. બસ. હવે તમને એમ કે પરીક્ષામાં કે પાસા પર મળતા અંકોનો સરવાળો 7 કે તેથી વધારે થાય
સરવાળો 7 કે તેથી વધારે થાય તો આટલાનો સરવાળો કરી દો. તો PA બરાબર M/N ટોટલ 36 પરિણામ 7 કે તેથી વધારે કયો છે તો 1 થી 6 નો સરવાળો કરી દો. 3 ને 3 6 ને 6 12, 12 ને 4 16 ને 5 21. જવાબ આવી ગયો 21. પૂરું. પાસા પર મળતા અંકોનો સરવાળો 5 કે તેથી ઓછો હોય, 5 કે તેથી તો 5 લેવાના. 3 3 6 4 10 તો 10 ભાગ્યા 36. પાસા પર મળતા અંકોનો સરવાળો 12 થાય, એક જ પરિણામ 1 ભાગ્યા 36. ખ્યાલ આવી ગયો? પાસા પર મળતા અંકોનો સરવાળો બેકીમાં થાય તો સરવાળો બેકીમાં કઈ આવે? 2, સરવાળો 4, સરવાળો 6, સરવાળો 8, સરવાળો 10 અને સરવાળો 12. બેકી થાય તો બેકી થાય ના પરિણામ 1 3 6 8 3 1 1 3 5 5 3 1 1 3 5 5 3 1 18 થયો. 5 ને 3 8 ને 1 9 9 9 ને 18 18 ભાગ્યા 36. સરવાળો બેકી થાય, સરવાળો 2 થાય, સરવાળો 4 થાય, સરવાળો 6 થાય. તો ખ્યાલ આવી ગયો? તો તમારે સરવાળો કરવા માટે ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 12 આટલું યાદ રાખવાનું. સમજ પડી ગઈ ને? ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? ઓકે. અને પાસાના 1 થી 6 લખી 6 ફરી લખવાના નથી. 6 આવી ગયા ને પછી રિટર્ન 5 4 3 2 1. ઓકે, ચલો આગળ. હવે સંચય NCR નો ઉપયોગ કેવી રીતે કરવો આ પણ શીખવાડ દઉં. ઘણા મિત્રોને અહીંયા તકલીફ હોય છે. NCR n ફેક્ટોરિયલ, નીચે r ફેક્ટોરિયલ, n માઇનસ r ફેક્ટોરિયલ. મેં 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવાના કુલ પરિણામો કેટલા? તો 52C2 ઉપર 52 ફેક્ટોરિયલ, નીચે 2 ફેક્ટોરિયલ અને 52 માઇનસ 2 એટલે કે 50 ફેક્ટોરિયલ. 52 ફેક્ટોરિયલ ક્યાં સુધી જવું? તો 52 ક્યાં સુધી જવું? 50 છે તો 50 સુધી જવાનું. તો જુઓ અહીંયા 52 51 50 રિટર્ન જવાનું છે. અને છેદમાં જે મોટા હોય ને ત્યાં સુધી જવાનું. છેદમાં મોટા 50 હતા, 50 સુધી જશું. તો બાકીના જે 2 છે ને, એક ફેક્ટોરિયલનો મતલબ શું થાય? ક્રમિક 1 સુધીનો ગુણાકાર. ક્રમિક 1 સુધીનો ગુણાકાર. તો જો 2 ગુણ્યા 1, 52 ક્યાં સુધી ગયા? નીચે 50 હતા ને ત્યાં સુધી. હવે શું કરવાનું? જે ઉડતા હોય એ ઉડાડ દો. તો જુઓ 50 50 ઉડી ગયા. અહીંયા 26 ઉડશે. 26 દુ 52, 26 ગુણ્યા 51 1326 જવાબ આવી ગયો. જોઈ લો. તો આ ફેક્ટોરિયલનું સંચય વાળું કઈ રીતે? તો એ તમારે આ રીતે જોવાનું રહેશે. આગળ વાત સંભાવનાના નીચેના નાના નાના પણ અગત્યના પોઈન્ટ્સ પણ તમારે યાદ રાખવા, જે પરીક્ષામાં ટ્વિસ્ટ તરીકે આવી શકે છે. આ યાદ રાખજો, પરીક્ષામાં ટ્વિસ્ટ તરીકે આવી શકે છે. નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ. તો જુઓ, નાના પણ અગત્યના પોઈન્ટ્સ પણ તમારે યાદ રાખવા, જે પરીક્ષામાં ટ્વિસ્ટ તરીકે આવી શકે છે. તો પહેલા મેં તમને નિશેષ પણ શીખવાડ્યું, પરસ્પર નિવારકનું પણ શીખવાડ્યું. અહીંયા જુઓ, હવે બંને શબ્દ લીધો છે મેં. નિશેષ અને પરસ્પર નિવારક ઘટના મતલબ ત્યાં છેદ ઘટના બનશે નહીં અને યોગ જ બનશે. તો જુઓ, 3 ઘટના હોય ને, છેદ ઘટના બનવાની નથી. તો PA વત્તા PB વત્તા PC બરાબર શું થશે? 1. ધ મોર્ગનના નિયમ A ડેશ છેદ B ડેશ, એનો મતલબ શું થાય? P A યોગ B ડેશ કૌંસ બહાર છે. એનો મતલબ શું થયો? 1 માઇનસ A યોગ B. બંનેમાંથી એક પણ ઘટના ન બને. બંનેમાંથી એક પણ ઘટના ન બને તો એમાં A યોગ B આ રીતે કરવાનું. આ છેદની વાત હતી. અહીંયા યોગ આપેલો હોય
ए डैश योग बी डैश मतलब ए छेद बी डैश बराबर 1 माइनस ए छेद बी ઓછામાં ઓછી ઘટના 1 બને. ઓછામાં ઓછી ઘટના 1 બને. તફાવત ઘટના જોઈ લો મિત્રો. તફાવત a માઇનસ બી બરાબર પીએ માઇનસ એ છેદ બી. માત્ર ઘટના એ બને પણ બી ન બને. તફાવત ઘટના એ બને પણ બી ન બને. ધ્યાન રાખજો. થોડુંક બીજી રીતે શીખવા. ધ્યાન આપો. આ એ માઇનસ બી હતું. બી માઇનસ એ આવે તો જે આગળ હોય ને એને આગળ રાખવાનો અને એમાં તો છેદ જ આવશે એ છેદ બી. તો ઘટના એ બને પણ બી ન બને. અને આ શું છે? બી બને પણ એ ન બને. જુઓ તફાવત ઘટના. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આ દાખલા પણ પૂછાય છે. લીફ વર્ષ વાળા. ચલો વર્ષના દિવસો વાળા દાખલા. લીફ વર્ષ વાળા. લીફ વર્ષમાં 366 દિવસ હોય અને સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને તમને એમાં પૂછાય છે કે 52 શુક્રવાર અથવા લીફ વર્ષની અંદર 52 શુક્રવાર હોય એવા તમને એમ પૂછાય કે ફેબ્રુઆરી લીફ વર્ષની અંદર ફેબ્રુઆરી માસમાં સોમવાર 5 સોમવાર હોય એવા આવા દાખલા પૂછાય છે. તો એમાં ધ્યાન રાખો. ટોટલ અઠવાડિયે કેટલા આપણા? 52. 52 ગુણ્યા એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? એક અઠવાડિયામાં 7 દિવસ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. 7 દિવસ હોય. 52 અઠવાડિયા હોય. 52 ગુણ્યા 7 કરો 364 થશે. 52 ગુણ્યા 7 કરો 364 થશે. તો 365 માંથી 52 અઠવાડિયાના 364 દિવસ થયા. આ કેટલા દિવસ થયા? 364. તો એક દિવસ વધ્યો તો કોઈ પણ વાર કોઈ પણ વાર હોય 53 વખત આવે તેની સંભાવના કેટલી? તો જે ટોટલ અઠવાડિયાના દિવસો 7 દરેકના છેદમાં 7 આવશે. જુઓ અઠવાડિયામાં 7 દિવસ હોય 7 આવે. જે દિવસ વધે એ અંશમાં આવે. આ દાખલો મોટા 2 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય અને વિકલ્પમાં પણ પૂછી કાઢે. તો ચિંતા નહીં કરવાની. જેટલા દિવસ વધતા હોય ને એ અંશમાં અને નીચે છેદમાં 7 જ આવે. અઠવાડિયામાં 7 જ દિવસ હોય એટલે. લીપ વર્ષની અંદર અહીંયા જુઓ લીપ વર્ષમાં 52 અઠવાડિયામાં તો 364 દિવસ જ હોય. 366 માંથી 364 બરાબર કેટલા વધ્યા? 2. 365 માંથી 364 ગયા વધ્યા કેટલા? 1. તો એ 2 વધ્યા. 2/7. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ફાઇનલ હાઇલાઇટ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. અહીંયા ફરી એની હાઇલાઇટ એક ઝલક અહીંયા જોઈ લો. સંભાવના પ્રકરણની અંદર गोल्डन जुओ गोल्डन की फाइनल हाइलाइट दिमाग की बत्ती जलाना. अब सम्य संख्या संभावना हमेशा 0 और 1 ની વચ્ચે હોય. 0 और 1 સહિત આગળ વાત કરતી હતી ને આવી રીતે લખ્યું હતું ત્યાં p 0 લેસ ધેન ઇક્વલ ટુ અને આમાં ગ્રેટર ધેન હતું બરાબર. 0 થી મોટી હોય તો આની વચ્ચેમાં હોય. 0 1 સ્વતંત્ર ઘટનાઓ એ છેદ બી બરાબર પી1 ગુણ્યા પીબી. સ્વતંત્ર ઘટનામાં ગુણાકાર છે તો તે સ્વતંત્ર છે. નિર્દોષ અવકાશ દાખલો શરૂ કરતા પહેલા હંમેશા કુલ પરિણામો n સાચા શોધવા નહીં તો ખોટું પડશે. ઓછામાં ઓછું એક શબ્દ હોય તો ત્યાં કોણ આવશે? એ યોગ બી. આ હાઇલાઇટ જોઈ લેજો. ઓછામાં ઓછું એક યોગ. બંને ઘટના સાથે બને ત્યાં કોણ આવશે? છેદગણ. બંને સાથે છેદગણ. પૂરક ઘટના એ ડેશ આ બાકી હતો પોઈન્ટ જોઈ લો. એ ન બને તેની સંભાવના એ ડેશ 1 માઇનસ એ છેદ બી સોરી એ ડેશ
1 માઇનસ પીએ. અને શબ્દ હોય એનો મતલબ થશે ગુણાકાર, અથવા શબ્દ હોય એનો મતલબ થશે સરવાળો. સંભાવનામાં યાદ રાખજો કોઈ પોઈન્ટ બાકી નથી. દાખલા તરીકે એક લાલનું પત્તું અને એક કાળીનું પત્તું. લાલના પત્તા કેટલા? લાલ રંગ નથી કયો, રંગ કયો હોય તો 26. લાલનું આનો પણ આગળ મેં ઉલ્લેખ કરી દીધો. તો ટોટલ લાલના પત્તા 13 માંથી 1, 13C1. અને કયું છે, અને એનો મતલબ શું થશે? ગુણાકાર. કાળીનું પત્તું 1, કાળીના પત્તા કેટલા? 13, 13C1. જો બે ઘટનાઓ સ્વતંત્ર હોય તો શરતી સંભાવના એ તેની મૂળ સંભાવના જેટલી જ હોય છે. એટલે કે જો એ બને અને બી સ્વતંત્ર હોય તો આ સૂત્ર પી એ બાય બી બરાબર પી એ. કારણ કે બી ના બનવાથી એ પર કોઈ અસર થતી નથી, કેમ કે એ સ્વતંત્ર છે. કેમ કે એ સ્વતંત્ર છે. તો મિત્રો જોઈ લો, આ તમારા આખા જ ચેપ્ટરની આપણો અહીંયા પૂરું થાય છે. ટોટલ માહિતી મેં અહીંયા આપી દીધી છે. આની પીડીએફ અનમોલ એજ્યુકેશન હબ ઉપર તમને મળી જશે. એપ્લિકેશન છે, નામ છે અનમોલ એજ્યુકેશન હબ. પ્લે સ્ટોર ઉપર જઈને તમને ત્યાંથી મળી જશે. અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ તમે શેર કરજો. આ ફાઇલમાં હજુ ઘણું છે. જુઓ, હવે જુઓ, બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો, પાછલા 12 પ્રશ્નોપત્રો બોર્ડમાં જે પૂછાઈ ગયેલા છે એ જ બોર્ડના પ્રશ્નોપત્રો અહીંયા લીધા છે. એટલે તમારે કાંઈ પણ કોઈ ફલાની અસાઇનમેન્ટ લાવો, ફલાની માર્વેલ, કોઈ કશું કરવાની જરૂર નથી. આ જ તમે સોલ્વ કરી દેજો. કે જેમાં અહીંયા જુઓ, સેક્શન એ કેટલા વિકલ્પો? 14 હશે લગભગ. 14 વિકલ્પો કાઢેલા છે. જુઓ, આ તો જોઈએ જ લેવાના. ફરજિયાત 14 વિકલ્પ જોઈ લેજો. ખબર નહીં આમાંથી પણ આવી શકે. આવી શકે ને? આવશે જ. વિભાગ બી 7 અને 10, 10 જ પ્રશ્નો કાઢ્યા છે કે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા ને આઈએમપી. વિભાગ સી 16 નાના 2 ગુણની અંદર 16 દાખલા ગણી કાઢજો, સમય છે. છેલ્લો વિભાગ ડી 9 જ છે. આ 9 જોઈ લેજો. 99.9% કહું છું કે બધા જ પ્રશ્નો આમાંથી આવશે. આ તો જોઈ લેજો, આટલા તો ખાસ જોઈ લેજો, પછી બીજું જોજો. તમે સંભાવના ચેપ્ટરમાં આટલું ખાસ ચેક કરી લેજો. વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, બરાબર. બહુ 14 વિકલ્પો મૂક્યા છે, 10 પ્રશ્નો મૂક્યા છે. આ તો જોઈએ જ લેવાના, કમ્પલસરી આવડવા જોઈએ. ઓકે મિત્રો, આ ફાઇલ મેં ગ્રુપમાં નાખી દીધી છે, અનમોલ એજ્યુકેશન હબ પર મૂકી દીધી છે. ચલો મિત્રો.